સુરતના કામરેજમાંથી નકલી ઘી ઝડપાયું છે। પોલીસે કઠોર ગામે આવેલી માનસરોવર રેસિડેન્સીમાં દરોડા પાડી ફ્લેટમાંથી સુમુલ ડેરી જેવા આબેહૂબ પેકિંગ ધરાવતા નકલી ઘી ઝડપી પાડ્યું હતું। પોલીસે હાલ એક વ્યક્તિની ધરપકડ કરી છે અને 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તેમજ આ ઘટનામાં પોલીસે 4 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે। મળતી માહિતી મુજબ સુરતમાં કામરેજ પોલીસની ટીમે કઠોર ગામ ખાતે આવેલી માનસરોવર બિલ્ડિંગમાં દરોડા પાડ્યા હતા। ત્યાંથી પોલીસે પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણીને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેના રહેણાંક મકાનમાંથી ડુપ્લિકેટ સુમુલ ઘીના 1 લીટરવાળા કુલ 108 ડબ્બા તથા પતરાના ખાલી ટીનના 38 ડબ્બા, ટીનનું સીલ મારવાનું મશીન, 15 લીટરવાળા પતરાના ખાલી ડબ્બા, 20 લીટરવાળું એલ્યુમિનિયમનું તપેલું, 1 સગડી તથા 1 ગેસની બોટલ અને ઘી પેક કરવાના બોક્સ મળી 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ ઘટનામાં પોલીસે ડુપ્લિકેટ સુમુલ ઘી બનાવનાર તેમજ પેકિંગ માટેનું મટીરીયલ મોકલાવનાર સુરત ખાતે રહેતા ભાવેશ ડોબરિયા, નિલેશભાઈ મગનભાઈ સાવલિયા, પરેશભાઈ મગનભાઈ સાવલિયા અને ડુપ્લિકેટ સુમુલ ઘી ખરીદનાર વિશાલ શાહને વોન્ટેડ જાહેર કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। કે માનસરોવર સોસાયટીમાં A7 નંબરના બિલ્ડિંગમાં 408 નંબરમાં રહેતા પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણી નામનો ઈસમ સુમુલ ડેરીના જેવું જ પેકિંગ ધરાવતા ડુપ્લિકેટ ઘીનો ધંધો કરે છે। જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી સુમુલ ડેરીના અધિકૃત અધિકારી દીપેશભાઈ ચંપકલાલ ભટ્ટ તથા SMCમાંથી ફૂડ સેફ્ટી ઓફિસરને કામરેજ પોસ્ટે ખાતે બોલાવી સદર બંને ટીમો સાથે સદર જગ્યાએ રેડ કરતા કામરેજ પોલીસ મથકના પીઆઈ એડી ચાવડાએ જણાવ્યું હતું કે માનસરોવર સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણી સુમુલ ડેરીના ડબ્બાના પેકિંગ જેવું જ પેકિંગ ધરાવતા ડુપ્લિકેટ ઘીનો ધંધો કરે છે। જે અનુસંધાને પોલીસે મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરને કામરેજ પોલીસ મથક બોલાવી આ બંને ટીમો સાથે રેડ કરી હતી। ત્યાંથી સુમુલ ડેરી જેવા જ આબેહૂબ પેકિંગ ધરાવતા નકલી ઘીના 108 ડબ્બા તેમજ 38 ખાલી ટીન પેકિંગ કરવાનું મશીન સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો। સુમુલ ડેરી જેવા આબેહૂબ પેકિંગ ધરાવતા નકલી ઘીના ટોટલ 108 ભરેલા ટીન તથા 38 ખાલી ટીન, પૂઠા, તે ટીન પેકિંગ કરવા માટેનું મશીન, ખાખી બોક્સ તથા અન્ય સામાન મળીને ટોટલ કુલ 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ છે। સદર પકડાયેલ ઈસમને આ બાબતે પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે તેઓ ટોટલ 15 લીટર વાળા પતરાના ટીનના ડબ્બામાં પામ ઓઇલ તથા વેજીટેબલ ઓઇલ મંગાવી બંને ઓઇલને મિક્સ કરી ગરમ કરી ત્યારબાદ 1 લીટરવાળા ટીનના ડબ્બામાં પેક કરી સુરત સિટીમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કરતા હોવાનું માલુમ પડેલ છે। પકડાયેલા ઈસમની આ બાબતે પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે ટોટલ 15 લીટરવાળા પતરાના ટીનના ડબ્બામાં પામ ઓઇલ તથા વેજીટેબલ ઓઇલ મંગાવી બંને ઓઇલને મિક્સ કરી ગરમ કરી ત્યારબાદ 1 લીટરવાળા ટીનના ડબ્બામાં પેક કરી સુરત સિટીમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કરતા હતા। આ બાબતે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તેમજ આ પ્રકારના ટીનના ડબ્બા તથા અન્ય મુદ્દામાલ સુરત સિટી ખાતે રહેતા ભાવેશ ડોબરિયા, નિલેશ સાવલિયા, પરેશ સાવલિયા પકડાયેલા પ્રવીણભાઈને આપી જતા હોવાનું જણાવ્યું છે। આ ઈસમે આ પ્રકારે એકવાર ઘી બનાવી સુરત સિટીમાં વિશાલ સાહુ નામના ઈસમને વેચાણ કર્યું હતું। પ્રાથમિક તપાસમાં છેલ્લા 15 દિવસથી તે આ કામગીરી કરતો હતો। હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સદર ઈસમની પૂછપરછ દરમિયાન આ પ્રકારના ટીનના ડબ્બા તથા અન્ય મુદ્દામાલ સુરત સિટી ખાતે રહેતા ભાવેશ ડોબરિયા, નિલેશ મગનભાઈ સાવલિયા તથા પરેશ મગનભાઈ સાવલિયા નામના ઈસમો પકડાયેલ પ્રવીણભાઈને આપી જતા હોવાનું જણાઈ આવેલ છે। આ અગાઉ આ ઈસમે અગાઉ એકવાર આ પ્રકારે ઘી બનાવી સુરત સિટીમાં વિશાલ સતીશકુમાર શાહ નામના ઈસમને વેચેલ હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।